સમાચારમાં આગળ વાત કરીશું જામનગરથી। જામનગરમાં બીએલઓ તરીકે ફરજ બજાવતી મહિલા શિક્ષિકા હિરલ ત્રિવેદીની કામગીરી દરમિયાન તબિયત બગડતા હંગામી વધારે ચિંતા સર્જાઈ હતી। સત્યમ કોલોની વિસ્તારમાં આહિર સમાજ પર ફરજ દરમિયાન માનસિક તણાવ અને હાઈપર ટેન્શનને કારણે તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો હોવાનો પ્રાથમિક અંદાજ છે। તાત્કાલિક સારવાર માટે તેમને સીજી હોસ્પિટલના આઈસીયુમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમનું સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા। જે આ ઘટનાએ બીએલઓની ફરજો દરમિયાન વધતા તાણ અને સુરક્ષાને લઈને પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા છે। બીએલઓની કામગીરી દરમિયાન શિક્ષિકાની તબિયત બગડી હતી। ફરજ દરમિયાન તણાવથી હાર્ટ એટેક આવ્યો હતો, જે શિક્ષિકા હિરલ ત્રિવેદીના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા। જામનગરમાં બીએલઓ ફરજ પર ચિંતા સર્જાઈ છે। ફરજમાં તાણ પર નવા પ્રશ્નો ઊભા થયા છે। મારા મિસિસ જે છે હિરલ ત્રિવેદી, જે મસીતિયાવાડી શાળા નંબર 2 ત્યાં ફરજ બજાવે છે શિક્ષિકા તરીકે, અને એમનો હાલમાં ઓર્ડર બીએલઓનો આહિર સમાજ સત્યમ કોલોની રોડ પર આવેલો। હવે એ દરમિયાન કાલે ફોર્મ કલેક્શન કરતા હતા, ત્યારે એપ્રોક્સ 11:30ની આજુબાજુમાં એમને અચાનક ચક્કર આવી અને અનકોન્શિયસ થઈ ગયા, જેથી કરીને એમને ઇમરજન્સી 108માં લઈ અમે જીજી હોસ્પિટલમાં આવ્યા। એટલે ત્યાં ચેટર્જી સાહેબે જે ટ્રીટમેન્ટ કરી, પણ અનકોન્શિયસ ત્યાં સુધી તો ઘણો વખત રહ્યા। મારું નામ અલ્પેશ ત્રિવેદી છે। મારા મિસિસ જે છે હિરલ ત્રિવેદી, જે મસીતિયાવાડી શાળા નંબર 2 ત્યાં ફરજ બજાવે છે શિક્ષિકા તરીકે, અને એમનો હાલમાં ઓર્ડર બીએલઓનો આહિર સમાજ સત્યમ કોલોની રોડ પર આવેલો। હવે એ દરમિયાન કાલે ફોર્મ કલેક્શન કરતા હતા, ત્યારે